નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીએસ ડિજિટલ વર્ક્સના એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે માનવ કલ્યાણ યોજનામાં સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે વાત કરવાના છીએ. અને તે ફોર્મ કેવી રીતે અપલોડ કરવું તેના વિશે પણ વાત કરવાના છીએ. પરંતુ તે પહેલા જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી લેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ તમારે તમારું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જ્યાં ડાઉનલોડ કરેલું હોય તે ઓપન કરીને તે મુજબ આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે. તો તેમાં પ્રથમ તમારે પહેલા અહીં તમારું નામ લખવાનું રહેશે. પછી તમારા ગામનું નામ લખવાનું રહેશે, તમારા તાલુકાનું નામ લખવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ લખવાનું રહેશે, તમારી જે તે ઉંમર હોય તે અહીં લખવાની રહેશે. પછી તમે જે સાધન કે ઓજાર માટે કેટલા ટાઈમથી કામ કરો છો તે અહીં વર્ષ અને મહિનામાં લખવાનું રહેશે. પછી તમે જે સાધન કે ટૂલ કીટ મેળવવા માંગો છો તે સાધનનું નામ અહીં લખવાનું રહેશે. ત્યારબાદ નીચે એક બાંહેધરી આપવામાં આવે છે, જેમાં હું બાંહેધરી આપું છું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત મળતી સાધન ઓજાર સહાયનો ઉપયોગ મારા ધંધાના વિકાસ કરવા તેમજ રોજીરોટી મેળવવા કરીશ. હું એકરાર કરું છું કે જણાવેલ વિગતો ખોટી હશે તો મને મંજૂર થયેલ સાધનો રદ કરવામાં આવશે, તો તેની સામે કોઈ પણ પ્રકારનો વાંધો લઈશ નહીં. તથા મેં ખોટી રીતે મેળવેલ સાધનો અને ઓજાર પરત કરવા બંધાવું છું. તથા આપના તરફથી જે કોઈ કાનૂની કાર્યવાહી થશે તે મને કબૂલ રહેશે. મેં અથવા મારા કુટુંબના કોઈ પણ સભ્યએ રાજ્ય સરકારની આ યોજનામાં અગાઉ સાધન કે ઓજાર સહાય મેળવેલ નથી, જેની ખાતરી આપું છું. તો મિત્રો, આટલું કર્યા બાદ તમે અહીં તમારા ગામ કે શહેરનું નામ લખી શકો છો. ત્યારબાદ અરજદારની સહી અહીં કરવાની રહેશે. ત્યારબાદ તારીખ લખીને તમે તમારા મોબાઈલ કે પ્રિન્ટરની મદદથી આ ફોર્મને સ્કેન કરીને માનવ કલ્યાણ યોજનાના ફોર્મમાં અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમે તમારા માનવ કલ્યાણ યોજનાના ફોર્મની કાર્યવાહી આગળ કરી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી લેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.